લાલભા હા કેટલો ટાઈમ તો લાગશે હજુ પેલા આયા નહીં ને તો ઉતાર રાખો નવાડા નહીં લઈ ગયો તમે તો વાત કરો ગાડી લાયા નવી એટલે આ ગાડી તો લાયા પણ ગાડી મારી ખાવાનું મારે ખવડાવવાનું ગેસ મારો અને પેલો આવતો છે ને જોર આવતો છે મારા હારા ચાર ના ગયા પણ હજુ આયા નહીં શું કરવા આવશે પાછળ હેડા હા ના એવું ના કરાય લઈને જઈએ ઉભરો ને લાવ ફોન કર્યો તો કેટલો હજુ ચેક કરી દઉં ઉભરો ફોન કરી દઉં હું એટલે ગેસ મારો ગાડી મારી ખાવાનું મારો કરતો તમને આવતો શું જોર આવો એટલે મારું એમ કેવું હા એટલે આવો લે જલ્દી આવો એમ કહું હું આ કોણતો તો રખો થઈને બેહી રહ્યો હો ચાર નો કે અડધા કલાકનો આવીને બેહી રહ્યો હોય તાપમાં હું તપું હા જલ્દી આવો જલ્દી ગાય આવો વાત સાચી તમારી હો લાલભા હા સાચી જ ને સાચી વાત અમે આવતો જોર આવે જલ્દી આવો જલ્દી ગાય આવો જલ્દી હેડો જવાનું હોય એટલે આ કોણતા એટલે આવા આયા લે હવે આયા બે જણા આયા એટલે બોલો અરે તમે તો વર હો કઈ નાખે મારું કેવું એમાં અરે પણ ટાઈમ તો જોવા કેટલા વાગે તમને કીધું તું તમે કેટલા વાગે આયા હલે આ બાજુ બોલો છે ને આ જો કોણ તો શું કહે જો તો યાર કોણ કરો આઈએ ને અમે કઈ તાપમાં લાપા થઈ ગયો વાત કરે કામ ચાલુ હતું મારે એટલે તે ચાલુ તો પડતું મેલે ખબર નહીં પડતી નવી ગાડી લાયા ફરવા લઈ જાય તો હેડો એટલે આ ભાઈ ગાડી મારી ગેસ નો ખર્ચો મારો ખાવાનું મારો તમારે આવતા બધા વાર કેમ લાગી આટલી બધી કોમ હતું એટલે મારે થોડું કોમ હતું એટલે એટલે કોમ તો હોય બધાને પણ આવી જવું પડે ટાઈમે આઈ ગયા ને હવે હા આઈ ગયા ને હા હેડો કાકા બેહો હેડો બેહો કાકા હેડો એટલે પેલા ગાડી છે ને નવી લાયા ભાઈ નાખવાની નહીં લે હવે તો રાગરણ વસાડવાનો લે જવા દે નવી લાવ્યો તે પાછો અરે આ નવી લાવ્યો એટલે લે તમે લાયા એમ કે કલાકી તપું તમે આ પંખો નહીં ચાલુ કરી આલ્યો લે લાવશું અમે હા લાવશું એક એટલે ગાડી લાવતા લાવતા હોફા પડી જાય હજુ તો વન નહીં ખબર લે હા એમ ભાઈ તમને ખબર ના પડે કે આપણે વહેલા એટલે તો વહેલા પહોંચી શું કામ હતું નોકરનું કામ હતું એટલે શું ડોકેનું કામ તમે તો નવરા આખી જિંદગી કામ જ છે ને આપણે તમે તો નવરા પણ આવું ફરવા છે ને બોલે આપણે રૂપિયા નહીં કાઢવાનું લાલભા નવી લાલ તમારે તો ખાવું પીવું બધું યાદ કરો ગેસ મારો ને ગાડી મારી ખાવાનું પીવાનું તમારે બીજું શું લાલભા નવી ગાડી લાય આપણે ખર્ચો તો થાય ખર્ચો તો થાય પણ ઉના ઉભા કરે થોડું મજા આવે આ એક પેડો ખવડાવે તો આપણને ના થાય હા એ તો આમ લાયા તો ભાઈ ફરવા તો લઈ જવા પડે ને તા એમ આ મુરત તો નહીં બોલાય તેમાં ફરવા લઈ ગયા અરે આ ભાવેશભાઈ તમે તો દોરાન બોરા જોરદાર પહેરીને આયા પેલું છું ને હા હા ચોક લોટી ના લે ધોન રાખજો પા હવે બોલા લોડી લે આ તો શું પહેરું હું હા ચાંદો પહેરું છું ચાંદો પહેરા પણ કોઈ તોડ બોડી ના લે એમ કેવું મારું એમ થોડા આપણે બધા અંગત નહીં વાત કરે તમે ચી વાત કરો લાલભા ફરવા લઈને આયા લાલભાઈ ગાડી બેહાડે તને કઈ બતાવે કે હું નાસ્તો કરાવું ખવડાવું બરાબર ગેસ મારો ગાડી લાવે તને કે કરો એવા મારા આગળ જઈને ઉતરી જવું લાલભાઈ ગાડી સાઈડમાં કરો મારે ઉતરી જવું મારા નહીં આવું બરાબર પલાભાઈ ના મને મારે એક તો નહીં આવું. ભૂખ લાગી એક તો ભૂખ લાગી તમારે માંથી ખાઈ લો ના લાલભા લાલભા તો સાઈડમાં કરાવો ગાડી સાઈડમાં કરો નવે નહીં લાવે તો કે કરો લાલભા એટલે એવું નહીં પણ આ તો તમે હે ને તમે ચાર ના આવો હલે મારું કેવું એમ હ અરે ટાઈમે પોકે તો ચોક હે ને ફરવા મળે બીજું કશું નહીં હવે એટલે કહેતો હતો તમને ભાવેશભાઈ ને કોમ હતું દોગરનું એટલે મોડું કરાવ્યું એમના લીધે હું મોડો પડ્યો મારું કામ હતું એટલે રાખે લઈ જાય તે હે ને
કશો વાંધો નહીં હવે ને આપણે હે ને હા એવું લાગે આ બે દાડા આપડે ખાઈ ના એવું લાગે એવું તો લાગે હો અયા હે ને આ કોણ તો અડધા કલાકનો આઈને તો ઊભી રહ્યો તમને ખબર હો આપણે ચેન ના બે એમ કહો હા મને તો હવે ભૂખ લાગી જો તમે તો લવરા મારે તો ખાવું પડશે જો ચાલ બા ને એક વાત કહો તમે બોલો ને બોલો આ ને બેહાડે ને મને હા તાર તમે કાચ ખુલ્લા રાખે એસી નહીં હાલી ગાડી અરે એસી આલી હે લ્યા તા ભાઈ પણ પણ ગેસ નહીં એટલે આ વરસાદ પડ્યો હો તો ઠંડુ હો વાતાવરણ તો ભાઈ એસી કરવાની શું કામ હે લફર થઈ ગયા શું હા? ઠંડુ હતા એટલે આ આટલો મસ્ત વાયરો આવો બારીને તમે એમ કહો કે લપ થઈ ગયા આ પંખા તમારે તો આ બે પંખા લગાયા જુઓ ખાલી તમે બે પંખા આ લગાયા વડે પંખા લાગે ભાઈ પંખા લગાય કે એ વાયરો તો આવતો નહીં એટલે આ પલભા એટલે વાયરો નહીં આવતો પછી મસ્ત આવે એટલે આ કોણતા છે ને આ કોણ તો કેમ મને વાયરો નહીં હરતો એટલે મારે શું કેવું એમને હા આ પર તો આવ્યો તમારી ગાડી આવું જ નહીં મારે એટલે એસી ચાલુ ના કરે વાત કરે એટલે ગાડી મારી હે ગેસ મારો અને ખાવાનું મારું અને પાછું કે આવું ના આવું કે એટલે નવી ખવડાવવાનું ફરવા લેતા વાત કરે હા? નવી ગાડી લાવે એટલે એક નવાઈ ની તમે લાવી જો ગાડી એટલે અમે લાવશું તને તો લઈ જઈશું બધે ફરવા વાત કરે ગાડી લાવી જો આવું તમારે જેમ કઈ બતાડે નહીં એમ નહીં. વાત કરે ગાડી લાવી જો તમને ખબર પડે છે એવી રીતે ગાડી લવાય હાલી આવો એટલે લાવશું હા જોવું હોય તો ચેવા લાવો હે હા તો લાવશું પેલા તમને જ બોલાવાના મુહૂર્તમાં તમે તો મુહૂર્તમાં નહીં બોલાય ને? મુહૂર્તમાં મને હા મુહૂર્તમાં તમને સ્ટેરિંગ ઉપર બેહાડું એટલે એપલ બા આવો એમ કે ગાડી લાવું કે હું કે ઓહો તો આનંદ ગજે જે ગાડી લેવડાવા લ્યા ઓહો કે તો જઈશું હા કે તો જઈશું હવે ગાડી તો ખબર પડતી નહીં પાછું કે ગાડી લાવું કે ઓહો એક હા ને પલભાન લઈને જજે પલભાન વધારે ખબર પડે ગાડીમાં ઓહો ના પેલા તો લાલભાઈ તમને જ લઈ જવાના કારણ કે ગાડી હવે તમે લાયા લાલભાન જ ખબર હોય ગાડી તો હું લાયો હું તો પછી કશો વાંધો નહીં મને લઈ જજો અમે પલભા બે આવશું જેમ કરો એમ વાંધો નહીં મારે હા ખર્ચો હું તો કરે વાંધો નહીં તમારે જેમ કઈ બતાડું ના વાત કરે આ તો પેન લઈ જવાને અમે તો કે ગાડી મારી ગેસ મારો એટલે મેળો ચાલ ભાઈ નાસ્તો આવવાનો કરાયો વાત કરે એટલે નાસ્તો નહીં કરે તમે કીધું લે મને ભૂખ લાગી એમ કીધું તમે એમ કહો તો ચેનો તો રાડો પાડું કે બાપા ભૂખ લાગી હે તા. એટલે હેડો આગળ હોટલ આવે ને તો નાસ્તો કરાવી દો હેડો હા તો એમ તો કઈ ઠંડો કહું છું હું હોવે. વાત કરે લે લાલબા હા લે બોલો ને આ નવી ગાડી લાયા તમે ટેપ ટેપ આવે કે નહીં આવે એટલે આઈ એટલે મજબૂત વાગણ તેના કંટાળે ખબર નહીં પડતી વગાડો ગીત કરવું હે કશું એટલે પલભા કનેક્ટ કરજો તમારું હા લાલભાઈ વગાડો તો ગીત વગાડો તો આમ મસ્ત વગાડો અમે હે? આમ મસ્ત વગાડો અમે મારો ઘોડો ભજવો રણુ જાનોરો ઘોડોનો ભજવો રણુ જાનોરો ઘોડોનો ભજવો રણુ જાનોરો રુદિયા મોરા કુટણી કરતો હવનો રુદિયા મોરા કુટણી કરતો હવનો અરે કેલે
હોટલ આવો સાઈડ હેડો તે નાસ્તો કરવા હોય નાસ્તો તો કરવા જ તેને ભૂખ લાગી મને કાંઈ તો હેડો નાસ્તો કશો વાંધો નહીં, હેડો કરાવી. આવો તો ખાઈ ખાઈને આવે છે તો જૂઠું બોલતા છે મારા ભાઈ ના ના હેડો કરાવી દો નાસ્તો હા તો કરો હા હેડો ભાઈ ઉભરા કરો આટલે હા. હેડો હેડો નાસ્તો કરાવો તો મજા આવે હેડો ગાડી ધોચી લે કોને અરે આવો લે હેડો હેડો લે જલ્દી હેડો હેડો ઓય હેડો કાકા બેસો પેલો થઈ જો પોચો ઓય તેરે ના અરે લાલબા ના થવાય લે આ જો અરે આ ભાઈ ના શું લે તને જો બોલે લે ગાડી બોલાયો મને કબી લે ચીરી લાયો હોઈએ હવે એટલે હેડો હેડો પેલો લે હને અલે ના જવાય. તું બે લે ગાડી તું બે ગાડી તું બે ગાય ગા જલ્દી બે હું કહું હા કારો ઘોડો અરે આ કારો ઘોડો તમે આપણે કારો ઘોડો છે હવે મુંડા છે એમ કહું અરે આ ગુંડા તો શું હા પીવું તું હા પીવું તું અરે હું નહીં બીતો અરે આ તું બીવું મને એવું લાગે છે અરે હું નહીં બીતો જવા દે તું હા હેડો 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 જો આ કારો ઘોડો થાય ને ત્યાં જ પકડવાનો આપણે મારવાનો થાય એને આપણી ગાડી ઢોચી ગયો હવે લાલબા હા આ ટ્રેન જવું આપણે યાર મને તો બીજું આગળ અરે બીવું તું બીવું આ દોર બોર પેલા નોડ હું અરે આ દોરો બોરો પેલા આવ્યો તો તને બીક લાગે હે આ હે ને એમના જ મારવાનો થાય લે માર ગાડી ઢોચી નાખી હા માર ગાડી ઢોચી નાખી હા એમના મને બીક લાગે હે લાલભાઈ મને બીક લાગે મારા નહીં આવે ઉતાર પર બેન હા તા અરે વાત કરો બીવાનું છે આ કારી ઘોડી ના બીવાનું વાત કરો અરે આ તારો ઘોડો તો આપણે બીક લાગે હે? ઉલ્લે કરો હોય તો મારશે તો આપણો આ દંડો લાયા તમે હા દંડો લાયા અરે આપણી ગાડી પડી ગઈ છે મારા પડી ગઈ ને? ગાડી પડી ગઈ છે આ જ મારવાના થાય આ બીજી વાત એકના નહીં. દંડે ભમાવો જ. બરોબર કર સાઈડ માં કર આવા ટેક સાઈડમાં ઉભો રહે કઈ. સાઈડમાં કરાવો ઓન માર એ મારા નો ને ના કર જલ્દી આવો હે ને ફટાફટ આ તો જાહે બી આવો અમે આમ કર હે સાઈડ હાલતો નહીં આપણો ના જાહે તો આવ્યો હે આ જવાનો તો ભાગે ચીડે ચીડે બસ જી આજે ચીડે જવાનું થાય એને હે ને આજ પમાવાનો થાય બીજી આ વાત નહીં. ભમાય હારો હવે આજે એને મારવાનો બસ. થાય બીજી વાત નહીં રાવા તો છોડી જાઓ તો હા અરે આ શાંતિ જા દઈશું ને તો હે ને એટલે એ વાત મને આવે ને એવો નાઈ જશે એવો વાત નાઈ બીક જશે. લાગે બીક લાગે મને શું બીક લાગે આ બોલો એટલે કારો ઘોડો તો આપડા દોરો ઘોડો હે આપણે ચાર જણા હે વાત કરે. કેટલા જણા હશે ગાડી અરે આ લાલભાઈની ગાડી હે આ લાલભાઈની નવી લાયા લે અરે આ શેકો મારે ને એવી હારું હજુ તને ખબર નહીં ઓહો અમને યાર, ગાડી મેલીને જવું પડશે આપણે ગાડી મેલીને જવું પડશે આપણે અરે હાથ ગાડી મેલી જવા થાય પણ પેલા પકડવાનો થાય અમારે આજે એને હે ને એને મારવાનો થાય બીજી થાય વાત નહીં. મારવાનો થાય એટલે થાય આજે એને પમાવાનો થાય બસ આ કાળા ઘોડા વાળા ભાઈ હવે માર સાઈડ માં કર કે પકડા પકડા ઓય ઓય સાઈડ માં કરજો ઓય અરે બેરિયો ક્યું લે આરો હા ખબર તો નહીં ને ક્યાં એમ કો એને હે ને વેરો હું કઈ તું વેરો હું કઈ એમ કે કોણની દુકાન બંધ હોય એવું લાગે મને હા? કોણની દુકાન બંધ હોય એવું લાગે ના ના એને હે ને
કમાવાનું થાય બીજી વાત નહીં સાંભળ્યો જો તો પણ આ તમનું ચલવા લે આવો આવો તો હાથમાં આવ્યો ને હારો કરીને સાથે ખાઈ નાખે મારવાના થાય જ હા. બીજી વાત નહીં આજ મારવાના થાય સાંભળ્યો મારા હારે ખાવા નહીં દીધું મને જો આઈ ગયો ને, નજીક આઈ ગયો ને જા ને. એટલે આ હેડો આઈ ગયો હાથમાં જો આમ જો ખાલી આ હે ને આ ગાડી હેડે ને એટલે જોઈ લેજો આપણે જો ભૂખા કાઈ નાખો ખાડા ધીમા ધીમા હેડો ધીમા ધીમા હેડો ખાડા ગાડા થાય પણ માર પેલા ચાલવો લે માર ગાડી ને પરભા માર ગાડી ઠોકી ગયો કે એને ચાલવાનું થાય બીજી વાત નહીં એમ સાંભળ્યું કોણતા શું કેવું અરે કહું ના લાલબા જવા દે સાઈડમાં કર તું હાચું કહું નકા આવો આખો નાખી જો તો હાથમાં નહીં આવે તારા જોડે આવ્યો પગારો કર લે કોણતા ઠોક 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 ઓય ઉભી રાખ ઓય ઉભી રાખ તમે નહીં પડતી બોલો ઓય સાઈડમાં કરજો લાલબા ઓમ વરી ઓમ તમાર બાજુ આમ વરીને વારો, વારો, વારો. એકોર જ જાવ તો લે જા એકોર જ જાવ તો ટેન્શન ના લઈ તું સાંભળ્યું તો જવાય હેવી એવો તો જવાનો હું એને ચાલ્યા વગર હે ને પેલવાળો નહીં ચાલ દેવાનો લેન 5 મિનિટમાં જોઈ લો તમે જાવા દે ને તમે શું અરે આ હે ને. જાઓ તો કાકા અને યારથી ગાડી ગંગો જાઓ, હોય એટલે હો યાર જો હોય એને. તા આ હાઈ ચાલી એટલે જો આઈ ગયો ને હાથમાં અલે આઈ જવાનો એવો હે ને થોડી છાડ આલા તો અગાડ જઈને હે ને કાલ દો ગાડી હા ભાઈ આવા તો વગડામ લઈ જાય પેલા ચડે જાય લાગે મને બીક તમારા જોડે પહેરેલો દોરો મને બીક લાગે બરાબર લાલભા અલે કોણતા હા અલે તને બીક લાગે અરે મને તો કશાની બીક લાગતી એટલે આ બીવાન નામ પલભાન બાવલા એટલે આ બીવાન નામ લે અને આ નદી આવી અને લાલભાઈ ના કોમ તો બે બેઠા હોય ને પતિ જેવા એટલે પતી ગયું પછી આવા થાય ને પમાયા વગરનો ના મેલું હવે અમને તો ટેન્શન નહીં લેવાનું અમે બે બેઠા હોય ને એક પમાયા વગરનો ના મેલ લે હવે લાભા હા. બે ઘોડા હો એટલે એ બે ઘોડા 3 ઘોડા હોય કશો વાંધો નહીં ये तो सज अगर जाए कार मर હા हाँ हाँ બે જણા આપડા લૂંટ છે लूटी लूटी जी लूटवाया એમના જોડે ભાવાભાઈ જોડે દોરો પહેરેલો દોરો પહેરેલો તે બાય તું બીવું લે બીક તો લાગે ને લાગે તો શું બીક લાગે લે तू दोरो कर ले તું દોરો दोरो કાઢ कर ले દોરો કાઢ आल दे तो मर ले रवा देता भाई बीक लागे हम पाऊ दोरो पेरी ना आजू હા ગાડી તો કાઢી તમે યાર એટલે આ પેલા હા નાખુર છે એટલે આખોડ છે પણ નાડિયમ તો બીક લાગે લાલભા એટલે શું બીક લાગે બલબા વગડા જેવું કોઈ દેખાતું નહીં એટલે આ ભલે વગડા જેવું હોય કશો વાંધો નહીં સાંભળ્યું આ કોઈ કશું દેખાતું નહીં મને લાગે ગાડી પાછી લેલો જો તો ઝેડોન બળ્યો કેવું અડે યાર अले यार ना बीवानु है तमे हेडो ना અમે નહીં બેઠે બરાબર તમે તો એવું વાતોય ના કરો તો કશું નહીં એક્સિડન્ટ કરીને તરત લઈને હેડ્યા તમે હારી હારી હા ઉભરા ઉભરા ઉભી રાખ ઉભી રાખ ઉભી રાખ. ઉભરા બસ 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 કર આમ તું ઉતર લે હે આવો તો આવો જતો ઉતરજો આ શું કરી રહ્યા તું તો એટલે આ ગાડી તું શું આ શું કર્યું? હા તો ભાગી નાખી દો તો તને આ ખબર નહીં પડતી નવી નવી ગાડી લાવ્યો લે આ તો નવી નવી ગાડી લાવ્યો હા દેવાનું દેવા લે નાઠો લે. લે આવો આમ શું જાય પકડ પકડ
તમે ગાડી ગેંગમેરી કરી બેઠા છો. ગેંગબેરી કરીને બેઠા ગેંગબેરી કરીને બેઠા તમે લોકો ને લૂંટવા માટે લાયા અમે હા લે તારી ગેંગ નહીં બીતા મે એવું છે હા બોડી ગાડો અરે મારો શેઠ આવશે ને મારો શેઠ તો તમારે લોકો તો શેઠ તો જે મારો શેઠ આવી જાઓ શેઠ બોલાય તાર શેઠીઓ. હા, શેઠ આ લોકો ને આ પકડી આ બધા બંધ થઈ જાઓ હા બોલો આવા બોલો કાંતુન પકડી લો આ બાજુ કરતો તો આર્યો હા દાદાગીરી કરતો તો શેઠ 2 મિનિટ શેરમાં તો થાપાઓ થોડો દાદાગીરી કરતો તો બહુ દાદાગીરી કરતો તો બહુ પૂછતો તો તું લે બધો થાપાઓ છે બધો એક જ લે થાપાઈ તું ઠોકે હા દાદાગીરી બહુ કરતો તો બેસ ગેંગમેરી કરીને બેઠા એક જ તમે ડોન બની ગયા હો. પાછા પડેવા ખુરશી તો બેઠું છે થઈ ગયો રમતું આના બેહાર નીચો નેચો બે જા નેચો હા હા હમણાં જોડે ને પૈસા દો એટલે આ પારખું કશું. તો રમતો લૂંટી લઈને આવ્યો લૂંટવાના બાકી છે હજી હા તો લૂંટી લે ફટાફટ હાલ બધું લૂંટી લો હા બધું લૂંટી જ લે તું તમ તારા આ લોકો ને અમે ચોકન પડે ખબર હે તો નાસ્તો કરવા પડે હતા એ ગાડી ઠોકી અમે એ તો બધું મારું જ કામકાજ હતું તમને ખબર જ છે ને અમારો પ્લાન હતો મારો જ પ્લાન હતો બધો રમતો તો અમને લૂંટી જાય બધા પૈસા ને પેલા ઓનો સાફ કર પૈસા ને આ સાની ચાવી છે ગાડી ચાવી લે ચાલ બધા એ બધા આ ઉપરનો દોરો કાઢ. અલ્યા માલ આવે ને મસ્ત પેલા ઓય લ્યા એ પકડ દોરો દોરો કાઢ. હા લો ચાલો હ પાત્ર પણ માલ હારો પેર એ તું કાઢ પૈસા કાઢ નહીં એના પૈસા કાઢ મસાલો મસાલો ને પૈસા કાઢ તું ઉભો રહે એટલે એટલા ચરવા દે જુઠ્ઠું બોલું અરે બધા લાય બધા પૈસા લાય બધું લાય બેજા પાછો બેજા તને લાગે માર કરતો રૂપિયો લઈ આવો તો આ ફરવા લઈને આતા અંગાત. તું ના બોલે તું લઈને આનો પાવ મારા 5000 છે એટલે આ પૈસા નહીં કીધું ને આ પૈસા નહીં. આ ડોહો હો ને બહુ ચાલાક છે લે અરે ઉપર પૈસા છે અરે પૈસા તારી 5000 રૂપિયા હે જો 5000 પૈસા નહીં કે પાવ પૈસા નહીં શેઠ આટલો માલ રોકડો મળ્યો બરાબર રેડી લો અહીંયા મૂકી દો હાલો એટલે આ કોણતા હા તને ચાની ભૂખ લાગી હતી જોઈ છે ભૂખ હોય. લે લાલબા તારા અંગાત આઈને તો હને બહુ ખોટું કરે મારે તો 5000 ઘેર હતા ને એવા હું તો અંગાત લાવ્યો તો શું એટલે તારા 5000 તો ચોઈ રહ્યા પણ મારા 20000 રૂપિયા વપરાયા હતા તને ખબર હલ્યા. અલે 20000 ની શું પત્તા રેકડો નાસ્તો નીકળ નાસ્તો કરાવે ઠોચું પેલા દોરો ભાવ લઈ ગયા દોરો લઈ ગયા મારો પૈસા લઈ ગયા મારા પાસે 5000 છે મારા 5000 લઈ ગયા તો મારા દોરો છે ચાવી મારી ગાડીની બાઇકની ચાવી ચાયવાત લઈ લીધી હા ચાવી હાથ લઈ એટલે તમારી ગાડી મારી નવી ગાડી હતી એ તમને ખબર નહીં હા એટલે તું શું કરું તું લે અંદર કોણે શું વાતો કરું તું અંદર કોણે એ બધી વાતો ભગવાન શેઠ ફેંકવાન થાય કેનાલમાં હા પથરો બોધી તેવા ભેગા કરી દઈએ નકા આવાજ જઈને ને આપણી પોલ ખોલશે પા આમને હે ને હા કેનાલમાં નાખી દેવા જાય રેડી બરાબર હા પાકું આવો સાલો પાત્રો પણ મારે બડો દોરા પહેરીને આવ્યો તો હા લાગે વેચીવાની કેનાલમાં નાખી દેવાનું કે કેનાલમાં તને તો કેનાલ નાખવા કાઢી કેનાલ નાખવાનું તને કેનાલમાં જોઈએ કે કેનાલમાં તમે નાખો જોઈએ અમે કશો વાંધો નહીં હો
હા છેટે કહી દીધું એટલે વાત પતી ગઈ. તો જઈ તું. કશો વાંધો નહીં લાગે રમતો આ લાગે પાવર બહુ કરે આનું નામ શું છે આ લાલબા નામ છે ને લાલબા એક નામ છે એનું લાલો નામ છે નાના ઘણો પાવર કરે છે એવું લાગે છે ને છેટે એક કામ કરીએ અને નાખવા ના થાય બીજું કઈ ના થાય નહીં અહીંથી બહાર નીચે નાખી દઈએ અહીંથી હા રેડી અહીંયાથી બહાર અહીંથી નીચે ફેંકી જ દઈએ હા નીચે ફેંકી દો હાલો આડકો બાડકો ભાઈ જાવ કરીએ હા બરાબર ચાલો બહુ પાવર કરે હા કેવો એટલો માર પડતો હજુ હશે જો હજુ હશે કેવું પડે આમને હો બાકી કદી આને ભેગોણો થાય બોલો ખાલી મોણા પેલા કઈ હજુ એમને ચોખ્ખો પહેરે જો એટલે આપણે જઈએ એમને કહીએ આપણે એમને નાખીએ ઘેર આપણે અમન કેવા લઈ જવાનું ઘેર એટલે આ એવા શું કે ખબર હે તમને કેનાલમાં નાખી દેવાનું કે હાલે બોધી તમને નાખો હોય તો કહું એટલા બીક લાગે એટલે જતા રહીએ આપણે બરાબર લાલભા જેવું તો રહીએ ને કે આપણે દોટ મારી જતા રહીએ તમારે અહીં નેકરવું હોય ને તો એક જ કોમ થાય લે એક જ કોમ થાય લે તમારે ને સીધા પકડવો પડે અને દાદા હું પકડવું પડે દાદા હું તો તમારું કોઈ સેટિંગ પાડું બાકી તને તો નાખવાનું થાય કેનાલમાં હા દાદા શું કેવું અભર્યું ને માર તો બાલ પકડાય એટલે પેલા ને- બાલ પકડે દાદા આપણને કેવું કરે જેવું એ દાડી ત્યાં જવું હોય ને. એ દાડી આમ જો આમ મારા મુજો પેલા તમારે મને પકડવાનું અને મને આમ લાગ્યું કે તમારે જવા દેવા તો હું શેઠને વાત કરી હા શેઠને વાત કરી ને શેઠ ભાઈ એમ કહે છે ને શેઠને દે આવી ને તો તમે ઘેર નકર તમે કેનાલમાં તમારે કેનાલ માસલો ફૂલ ક્યાં છે ખરેખર બસ કશું વાંધો નહીં યાર ટ્રાય તો મારી દઈશું મેં તમને શીખવાડ્યું બરાબર તમારે નહીં કરવું હોય તો લાલબા ઉભા થાવ તા શું દે રે ઉભા થશે બિયર કોરી નહીં ઊભું થવાય આકોરી જ ઊભું થશે એવું હા તારે ત્રણ બે નથી બધા આટા ઊભા ઊભો થયા કીધું ને દાદા તમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો અમને હે ને આ ડેજે કર ને દાદા ચેનલ પ્લાનિંગ કરતો હતો એટલે અમાર ગાડી કોઈ ના છે ને એટલે અમારે આવું એ તો અમારું પ્લાનિંગ હતું ગાડી ઠોકવાનું તમને લગી લાવવાના તમને લૂંટફાટ કરવા માટે અમે લાયા હતા એટલે અને અમારે કેવું ખબર છે અમારે તો ઠીક નકર કેનાલમાં. હા, હા, એ તો નકર નાખી દીધી હા એ તો કાયદો જ તમારી એરિયો ખરો ને આવો એટલે આવો ને કરવું હોય તો માફી માંગો માફી તો હું શેઠને વાત કરું તો તમે લોકો જવા મળશે નકર તમે તો જયા આ તમે રામ નામ સત્ય હા કરો કોક લાલબા હવે લાલબા તો ચેન્નાઈ બુલબુલ જ કરી એકલો ગોડો તો પાડે હવે તમે એમ કહો કે બોલતા નહીં આમ તો નવી ગાડી લઈને પા ફરવા ક્યાં હેડો આ ફરવા લાયા હલો યાર લૂંટી નાખે આપણે તો એટલે તમારે ખાવાનું બહુ શોખ હતો બેનું હોટલ એ પણ જો ખાવો તો ભૂખ ખાઓ. લાગી હતી વાત કરે એટલે ખાલી વાત જ કરે કે પછી માફી માંગે તો એટલે આ તમારો બધો શોખ ના લાયા હલી એમ કહું હું નેચી બે આ લખી કેવો નેચી બે બેજા હવે હું છે કહું છું બરાબર માફી માંગી લેજો ને તો અહીંથી રિટર્ન નકર ચીપ ગયા કેનાલ બેરા એટલે આ તને બીક લાગે તું કહેતો તો ચાંદનો કે હું તો બીવું બાવા શું કહેતો તો તું એટલે એ તો ગાડીમાં બોલવું પડે ને કાર તો મેં પાછા નહીં જપા હું કહેતો તો ના મળે તો આગળ ઉતરી જવાનો હતો પણ મને ઉતારો જ ના નહીં બા ભાઈ તમારે દોરો જાય હા દોડો જાઓ પૈસા છે. ઘેર શું જવા વાળશો કશું વાંધો નહીં પછી લાગી લો આમ કરી હેડ દે પછી બીજું શું વાત કરો તો શું બીજું શું હેડ કીધું અમારી ભૂલ થઈ ગઈ તમે ઘેર છીએ એટલી અત્યારે મગજ છે કોણ અહીંયા એટલે લૂંટાયા પછી પેલા માફી માંગ્યો હોત તો તમારું સેટિંગ ના પડ્યું જ ને આવો શેઠને વાત કરી જો તમે માફી માંગવાનું રાખ્યું તું છું તમે તાઈન દેવાડો જ મળી હતી ખાલી ખાલી દાદાગીરી બોકર તો મને ખબર તું બોલે નહીં વધારે ના બોલે કે ભમાય તને આ તું તો બોલતો જ નહીં હા બેસી જા નેચે બે અને માફી માંગો એ જયરંજો. એ જયરંજો નહીં માફી શેઠે માફી માંગો એ તમે બેહો એ આ રમતું ના આપી દે શેઠ તમે બેહો હું મારા કિચન ગયો ના બરોબર શેઠ હું શું કહું હવે આ લોકો શું કહે ખબર અમને જવા દે એમ કે બરાબર તમારી માફી માંગે તો માફ કરી દેવા માફ તો કરી દઈએ આપણે બરાબર પણ એટલું પૂછી લેજે તમે તો કેસ બેસ થવો ના જોઈએ બરાબર
હા જઈને કેસ કરો તો બહાને હા કેસ કરે તો બધા સકલો મોડા જોઈએ હવે. તમે બધું લૂંટી લીધું હોય ને હવે હા, બધું બાકી લૂંટી બાકી રાખ્યું કશું નહીં એમાં જોડે. હા તો હવે એટલું પૂછી લો કે કેસ બેસ થવો ના જોઈએ બરાબર બરાબર. તો જવા દઈએ બાકી અમને જવા દેવાના થતા નથી બરાબર છેક 2 મિનિટ આવું આલો ને કોડો તમને આપું પેલા રેડી બધું પૂછી લેજો બરાબર એકવાર બોલો ખાલી હા એટલે એમ હારા કરી ઢોળાઈ દઉં હા કમ્પ્લીટ ને કેસ બેસ થવો ના જોઈએ કહી દેજો હા સંજય આને તું પકડ ગોરી બોરી ના મારે એટલે મારે હે ને બરાબર ના સમજાવવા પડશે હમણાં શેઠે એવું કીધું ને કે તને જવા દેવાના થાય બરાબર પણ અહીં જઈને તું કેસ બેસ કરું તો તમે ના કરી શકો કેસ કરે ને તો અત્યારે તો શેઠે ખાલી 15 મિનિટ માટે આવી પણ નહીં પમાએ યાદ રાખજે એટલે નહીં કરીએ કેસ બેસ હા સાઈડ માં કેસ બેસ નહીં કરીએ હો. કશો વાંધો નહીં અહીં ઉપર એટલે બોલ તારે શું કરવું વાગે લે તારે શું કરવાનું થાય એટલે આ તો મિલ દે જો પોલીસ કેસ કરવા જો ને ના કરું તો સમજી લેજે આ ફરી વાર તને સીધો કેનાલ બેરો લે શેઠ ગોળી મારસી બરાબર કે સાહેબ રે શું કીધું અહીંથી મારે ને તોય નીકળશે હા બરાબર હું બોલતો નહીં બરાબર કેસ બેસ ના કરતો લઈ કરીએ ચક્કર મારી જોઈ એટલે કહું બરાબર હા સાહેબ તને ખાસ આજે દેખન જેવો લાગુ તું તો ઓને તો ગોરી માતમ થઈ જાય બોલતો નહીં આ કીધું ને કે હા ચાલ સાઈડ માં આવી જા હવે તમે જેટલી માફી માંગી લો બરાબર બે હાથ જોડી તો તમને જવા જવાનું થાય શેઠ એમને સમજાવી દીધા બરાબર બરાબર માફી માગો શેઠ અમારી ભૂલ થઈ ગઈ વાતો નહીં કેસ બેસ થવો ના જોઈએ બરાબર ભૂલ થઈ ગઈ એમ હા કેસ બેસ થવો ના જોઈએ બરાબર કેસ બેસ નહીં થાય ઓકે ચલો વાંધો નહીં રમતું જવા દો જાઓ હો? અને કેસ થયો ને તો બરાબર હા તો કહેતા નહીં ચલો નેકરો ફૂટો આવી ફૂટો એટલે રમતું તું તો જોરદાર હે યાર પકડી લાવ્યો લો બધાને જયદીપ ત્યાં સંજય તું તમે ભાઈ કનુભાઈ સારો માલ લઈને આવ્યા તમે તો આ રીતે કરી છે ને આપણે રોજ તો મહિનામાં તો માલા માલ થઈ આપણે હા એક મહિનામાં તો માલા માલ આપણે ના ના સારું સારું આ રીતે કરતા જાઓ તમે ખાલી મને કહો એટલે હું રોજ બધાને પકડી લાવવા રીતના અને બધું લૂંટવાના થાય કોઈ છોડવાનું થતા નહીં આ રીતે બધું પકડી લાવો અને આપણે બધું ભેગું જ કરવાનું છે બરાબર હા હા રેડી ખાલી તમારે સપોર્ટ કરવાનો થાય અમોન ના ના પાકું પાકું તમે લઈને આવ્યા ને બંદૂક એટલે બધા બિયાને કે આરા અમન ભમાવા દેવાનું બરાબર છે, હા હા પેલો કોણ ના પણ જયદીપ તમારે સંજય કનુભાઈ તમારે બધાને છે ને આ રીતે બધું લૂંટફાટ કરીને લઈને જવાનું બરાબર અમે શેઠ આ લાકડો ના કામ કરે આવું જોઈએ એ તો હું જરૂર પડશે તો આપીશ તમને કે ના પાડું આવું જોઈએ ને કે પેલા તો મારે મોન એ તો જરૂર પડશે એટલે આપીશ હું હા બરાબર બરાબર જોઈએ અમારે આવું તમે બીજું લાયેલો મોન ના ના કોઈ બરાબર વાંધો ને નહીં. બરોબર એક બીજું લેતા અમારે આદર સારું, ડાયરેક્ટ કોઈ ઘોડો હોય ને તો બધા બીવો અમારે ના ના એક બીજી મંગાઈ લઉં છું આવી બરાબર આ શું લાકડો કાઢી હવે મારા પાસે તલવારો કાઢે ના ના એ તો તો અમારે ના બરાબર. હોવાનું થાય અમને લૂંટી નાઈ જાય કોઈ વાંધો નહીં હવે તમે જાઓ વાંધો નહીં બરાબર બરાબર ઓકે અમે જઈએ કોઈ બીજા મુર્ગા પકડી લઈએ હા પકડી લેતા આવો, બરાબર ઓકે ચલો ચલો લ્યા. જય માતાજી મિત્રો તમને અમારા કોમેડી વિડીયો ગમતા હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એ